નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતના અઠવા લાઇન વિસ્તારમાં જીવન ભારતી સ્કૂલ આવેલી છે, જ્યાં ભવ્ય ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જીવન ભારતી રંગભવનમાં ખૂબ જ સુંદર બાળકોને સન્માનિત કરાયા અને ટ્રોફી આપવામાં આવી. કરાટે ચેમ્પિયન સહિત ધોરણ 1 થી 8 સુધીના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્ટેજ પર બોલાવીને સન્માનિત કરાયા અને ઇનામો આપવામાં આવ્યા. પ્રિન્સિપાલ, શિક્ષકો અને અન્ય સ્ટાફની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ખૂબ જ સુસજ્જ અને વ્યવસ્થિત રીતે યોજાયો. હજારો વિદ્યાર્થીઓની હાજરીથી હોલ ખચાખચ ભરાયો હતો, જેના કારણે ઉત્સાહભર્યો અને ખુશમિજાજ માહોલ જોવા મળ્યો. પ્રિન્સિપાલે પોતાના સંબોધનમાં સ્કૂલમાં આપવામાં આવતી ગુણવત્તાયુક્ત શિક્ષણ વ્યવસ્થા, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ભવિષ્ય માટે તૈયાર કરવાની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે ભાર મૂક્યો હતો. બીના જીતેન્દ્રભાઈ શેઠ. આજે હું ભૂતપૂર્વ વિદ્યાર્થીની છું અને આજે કિશોર ભવનના 4થા અને 7મા ધોરણના બાળકો અહીંયા છે અને કિશોર ભવનના બધા જ બાળકોનું ઇનામ વિતરણ પ્રોગ્રામ વાર્ષિક ઉજવાઈ રહ્યો છે અને એના માટે હું અહીં આવી છું. અને પ્રત્યેક બાળકોએ ખૂબ સુંદર પ્રયોગ કર્યા છે અને એમને નૃત્ય હોય, યોગા હોય, સંગીત હોય, સ્કેટિંગ હોય, સ્પોર્ટ્સ છે, દરેકમાં એમણે કશે ને કશે પહેલો, દ્વિતીય, તૃતીય, અમુક વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ પણ આગળ વધ્યા છે. તો પ્રત્યેકને ખૂબ ખૂબ અભિનંદન. પ્રત્યેક વિદ્યાર્થીઓને પારિતોષિક રૂપે શિલ્ડ આપવામાં આવી રહ્યા છે અને આ જ રીતે એમની જે હિંમત છે અને આગળ વધવાને વિકાસની તાકાત છે એને શિક્ષકો, વાલીગણો અને સમસ્ત મંડળ, જીવન ભારતી મંડળ એમને વિકસાવી રહ્યું છે અને એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. બસ આ રીતે જ બાળકો આગળ વધતા રહે અને સર્વાંગી વિકાસ કરીને દેશના વિકાસ અને રાષ્ટ્રના વિકાસની સાથે સાથે સમગ્ર પૃથ્વીના વિકાસ માટે આગળ વધે એવી જ મારી શુભેચ્છા. જ્યાં યુદ્ધના ધોરણે તકલીફો ચાલુ હોય તેની જગ્યાએ પ્રેમ અને શાંતિ આપણા બાળકો ફેલાવે તે જ મારી શુભેચ્છા. થેન્ક યુ.